માં કુંભ મેળા વિસ્તારમાં ચા, પાણી, માળા અને અન્ય વસ્તુઓ વેચનારાઓ ભારે નફો કમાઈ રહ્યા છે। આને લગતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચા અને પાણી વેચતા યુવકે દાવો કર્યો છે કે તેણે એક દિવસમાં 5000 રૂપિયાનો નફો કર્યો છે। તેમના દાવા બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો ટિપ્પણી કરી રહ્યા છે। કન્ટેન્ટ ક્રિએટર શુભમ પ્રજાપતિ નામના એક યુવકે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે। શુભમના કહેવા મુજબ તેણે સવારથી જ ચા બનાવવાનું શરૂ કરી દીધું હતું। સવારથી જ લોકો તેના ચાના સ્ટોલ પર ચા પીવા આવવા લાગ્યા। શુભમે જણાવ્યું કે બપોરે થોડો આરામ કર્યા પછી તેણે ફરીથી ડબ્બામાં ચા ભરી અને સાંજે મેળામાં ચા વેચવા ગયો। તેમણે કહ્યું કે ચાની સાથે પાણીની બોટલો પણ મોટી સંખ્યામાં વેચાઈ રહી છે। આ રીતે રાત સુધી ચા અને પાણી વેચીને તેણે 70000 રૂપિયા કમાયા હતા। શુભમનો દાવો છે કે 70000 રૂપિયાની કમાણીમાંથી તેણે 5000 રૂપિયાનો નફો થયો છે। હવે શુભમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એટલું જ નહીં, તેના એક દિવસના નફાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે। એક વ્યક્તિએ આખા મહિનાની કમાણી ઉપાડી લીધી છે, જેમાં તેણે પોસ્ટ કરી હતી કે એક દિવસમાં 5000 રૂપિયા અને 30 દિવસમાં 1.5 લાખ રૂપિયા। એક યુવકે પોસ્ટનો જવાબ આપતા લખ્યું, ભાઈ, મને અભ્યાસ છોડી દેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે।